મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખીરઈ ગામે પોલીસ પર હુમલો કરાયો હતો અને આ હુમલા બાબતે આજે મોરબી જિલ્લા ડીવાયએસપી સમીર સારડાએ માહિતી આપી હતી। શું માહિતી છે જુઓ સમગ્ર મામલો। ઘટનામાં કઈ રીતે અત્યારે આપણે કેટલા લોકોની ધરપકડ કરેલી છે અને ઘટના શું બની છે, શા માટે બની છે? ઘટનામાં એવું હતું, માળિયા પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમ ઇકો ઉર્ફે ઇકબાલ ઓસમાણ મોવર કરીને એક ખરઈ ગામનો જે ધંધાર્થી છે દારૂનો, એની પર રેડ કરવા ગઈ હતી અને રેડ દરમિયાન દારૂ મળી આવતા એકાની ધરપકડ કરવામાં આવી હતી। આ ધરપકડને ટાળવા માટે ઇકો તથા એના પિતા હાજી ઓસમાણ અને એનો ભાણેજ યુસુફ અલ્લારખા અને ઘરના 7 જેટલા લેડીઝ બધાએ ભેગા થઈ એક સંપર્ક કરી અને હથિયાર ધારણ કરી અને હિચકારો હુમલો કર્યો હતો, જેમાં અમારા પોલીસમેનના માથામાં એકદમ મરણતોલ જેવી ઈજા થઈ છે અને ટાંકા પણ આવેલા છે। તદુપરાંત ધોકાથી અન્ય ઈજાઓ પણ કરેલી છે, છૂટો પથ્થરમારો પણ કરેલો। આ અંગે 307 અને રાયોટિંગ સહિતની કલમો સાથેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, તેમજ ઇકા ઉપર પોતે પ્રોહિબિશનનો આરોપી હોય એ અંગેનો અલગ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ રાત્રિના બોમ્બિંગ હાથ ધરતા એની ઇકબાલની અલગ અલગ 2 દારૂની ભઠ્ઠીઓ ચાલુ મળી આવેલ, તો એ પણ નાશ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભઠ્ઠીના સાધનો એના ઘરમાંથી મળી આવતા એ પણ કબજે કર્યા છે અને દેશી દારૂ સાથે રોકડ રકમ મળી આવેલ હતી એ પણ કબજે કરવામાં આવી છે અને સાથે અલગ અલગ નાના મોટા ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે, તો એ પણ કબજે કર્યા છે અને આ કામે અત્યાર સુધીમાં આગામી તપાસ છે, આગળની તપાસ પીઆઈ એનબી વસાવાને આપવામાં આવી છે, જે મોરબી સિટી બી પોલીસ સ્ટેશનના પીઆઈ છે અને એની તપાસ દરમિયાન એમણે એક ઇકબાલ ઉર્ફે ઇકો અટક થયેલ છે, સાથે એના પિતા હાજી ઓસમાણ મોવર અટક થયેલ છે અને 7 લેડીઝને અટક કરવામાં આવેલ છે। યુસુફ અલ્લારખા હાલ ફરાર છે। સાહેબ, અત્યાર સુધીમાં કેટલા પોલીસ કર્મી ઇન્જર્ડ છે, તે ઇન્જર્ડ થયા છે? આ જે ઘટના બની એમાં કુલ 6 પોલીસ કર્મી ઇન્જર્ડ થયા છે, એમાં 2 થી 3 પોલીસમેનને વધારે ઈજા છે। જે આરોપીઓ છે એમાં ઇકબાલ છે, એની ઉપર 9 જેટલા અલગ અલગ ગુના દાખલ થયેલા છે, એમાં પ્રોહિબિશન ઉપરાંત ભાવનગર મુકામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળનો પણ ગુનો દાખલ થયેલો છે અને યુસુફ અલ્લારખા ઉપર પણ 3 ગુના દાખલ થયેલા છે। ખીરઈ ગામે થયેલા આ મામલે 10 સામે ફરિયાદ નોંધાઈ છે। આ 10 પૈકી 7 મહિલા અને 3 પુરુષો છે, જેમાં 1 આરોપીની ધરપકડ બાકી છે અને 9 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, ત્યારે 1 આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। ત્યારે આ સમગ્ર મામલે હાલ તો માળિયા પોલીસ તપાસ ચલાવી રહી છે અને ઘણા બધા રાજ પણ ખુલી શકે તેમ છે।